ફાઇનલી કરી નાખ્યા છે. હેલો એવરીવન, તમારે કંઈ પોસિબલ છે રસ્તામાં બકરા મૂક્યા છે. જો ગઈસ કોઈ દેખાય છે પાછળ? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આપણું મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મસ્ત. એન્ડ જો ફૂયું ત્યારે રોટલી કરે જ ને અમારે અહીંયા સ્ટુડન્ટ છે ને બધા વાટ જોઈને બેઠા છે. અમારા સ્ટુડન્ટ તમને બધાને બતાવું. સવારનું અમારું રૂટીન કાર્ય ચાલુ થઈ ગયું છે. ચાલો ચાલો. એન્ડ સવારનો વ્યૂ પણ બતાવું છું. આવો કંઈક છે આજે. આ સવારનું દ્રશ્ય એનું. તો અત્યારે વાગ્યા છે 7 અને ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો ત્યાં સુધીમાં મારી ચેનલ હજી સુધી કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. જો પાછળનું વાતાવરણ કેવું થઈ ગયું છે, એકદમ મસ્ત ઝાકળ આવી ગયું એટલે. તો ચાલો હવે આપણે હે ને નાસ્તો કરી લઈએ, પછી આપણે મળશું. ત્યાં સુધી બાય બાય. હેલો એવરીવન, તો અત્યારે વાગ્યા છે 10 વાગ્યા જ અને આપણે હે ને નાસ્તો કરી અને પછી જો થોડું ઘણું કામ હતું એ કામ કર્યું ને પછી નાહી ધોઈ ને આજ તો મેં હેર વોશ કર્યા જ, કેમ કે 2 દિવસ તો કરતી હતી હેર વોશ કરવા જ ને આજ ફાઇનલી કરી નાખ્યા છે. અને કોઈ નહીં જો વાટવા ગયા છે ને તો અત્યારે આને ખબર પડી ગઈ કે ખેતરમાં હે તો રાડું નાખે જ ક્યારની. ને ઘણા લોકો કહેતા હતા કે હે ને તમારે હોમ ટૂર કરાવો, તો એ બી હું કરાવીશ તમને બધાને હોમ ટૂર પણ. તો ચાલો હવે આપણે હે ને થોડી વારમાં પાછા મળશું. જો કેવી ખબર પડી ગઈ. ક્યારની રેડું નાખી દીધું. ये क्या है? હા માથુંમાં તો હું જાઉં માથું મારે હું તો જરાક અંદર જાય. હેલો એવરીવન, તો અત્યારે વાગી ગયા છે 11 અને આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે રસોઈમાં છે ને શું કરવાનું છે, કેમ કે હે ને સવારે મેં ચોરા પલાળી દીધા હતા પાણીમાં, ઓલા આવે ને કઠોળ એ, ને અત્યારે જો પલળી ગયા છે મસ્ત ના, તો આપણે એને પહેલાં ધોઈ નાખ્યા ને પછી હે ને આપણે એને બાફી લેશું. એટલે એક બટેટો એમાં નાખી દીધું. શું કે એક બટેટો એમાં નાખશું આપણે. તો ચાલો હવે છે ને ચોરા બાફા મૂકી દીધા છે. ચોરા બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે છે ને રોટલીનો લોટ બાંધી લઈએ અને પછી આપણે રોટલી કરીએ પછી ત્યાં સુધીમાં તો બફાઈ જાય એટલે પછી એનું શાક કરી લઈશું. તો ફટાફટ આપણે રસોઈ થઈ જઈશે. ચોરા બફાય છે અને લોટ થઈ ગયો છે આપણો તૈયાર. તો ત્યાં સુધી છે ને આપણે કોઈ અત્યારે છે ને ખેતરમાં વાઢવા જાય ને ત્યાં આપણે પણ જઈએ, તમને બધાને પણ બતાવું. તો ચાલો આપણે ત્યાં જઈએ કે થોડીક વાર પછી આવીને આપણે રસોઈ કરશું. ચાલો. તો અત્યારે અમે જઈએ છીએ ખેતરમાં. હા તો મામા છે ને એમાં પાણી વારે
ને ત્યાં થઈ જાય ને પાણી ભરાઈ જાય ને એટલે પછી આમાં વારવાનું છે. તો કોઈ એક્સ્ટ્રા ખર ભેંસ માટે વાટે છે અત્યારે, કેમ કે આજનું તો વઢાઈ ગયું જ, બટ આ એક્સ્ટ્રા. હાલો ભાઈ, હું વાઢવા લાગુ તમને. હું કામનો વધારું તો સારું. કાલે ભીહું વારવું, ભીહું પાણી એ વાત જ છે. તમારા લોકોનું શું કેવું? શું મારે ખડ વાઢવું જોઈએ? ચાલો હું વાઢું, તમે બધા જોજો. મને શું કેવું આવડે છે? નથી આવડતું, ક્યારે કર્યું જ નથી તો. ચાલો આપણે આજે ટ્રાય કરશું, તમે બધા જોજો. કે મને છે ને અત્યારે સ્ક્રીનમાં કંઈ દેખાતું નથી કે એવું દેખાય છે, કેમ કે અત્યારે ફૂલ તડકો છે એટલે. દીધો કેમેરો આપણે અહીંથી હેલો એવરીવન. તો તમારે શું કહેવાય કે ખડ ભીનો માટે હું પણ ખડ વાટું છું થોડી થોડી. મને આવડે છે. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। ભાઈ ચાપા લાવો ને વાટવા લાગે થોડું. બોલો પાટે લઈ આને કહેવાય દાંતોડી. ના ખડ તમે વાઈટું આલ્યો ફૂઈ. હા ફૂઈ, કેવું મેં વાઈટું હે ફૂઈ? થેન્ક યુ. મેં મલક વાટી નાખી. તોય મને આવડી ગયું ને. ચાલો જાઓ. કોઈ અટાણ થોડુંક વાઢી લે, કહે કે તું જા રસોઈ કર, ત્યાં સુધી હું આવું. મને કે તું કારી પડી જાય, કારી પડી જઈશ એટલા તડકામાં. હું કોઈ કારી પડી. ચાલો પછી ક્યારેક ત્યાં જાઉં. ચાલો હવે આપણે જઈએ રસોઈ કરવા. રસોઈ કરી નાખું કોઈ, તમે આવો ને ત્યાં સુધીમાં બધી. ચાલો, શાક ને રોટલી ને બધું. તો ચાલો હવે ત્યાં જઈને આપણે પાછા કન્ટિન્યુ થશું. શાક થઈ ગયું છે મસ્ત, જોઈ શકો છો. એન્ડ છે ને પાપડ પણ તળાઈ ગયા છે, રોટલી પણ થઈ ગઈ છે. તમારી ફ્રેન્ડને જોઈ શકો છો. અમારે ટોમ એન્ડ જેરી જેવું છે કામકાજ. હું રસોડામાં હોય એટલે જોવે ખરી ને, હું એને આમ જોઉં એટલે માથું માર. ત્યારે અમે છે ને જઈએ છીએ, તૈયાર થઈ ગઈ પણ ઉતારવાનો વારો નહોતો આવ્યો. તો હું ફોઈ જાય છે ત્યારે બેસવા ગામમાં. તો જો રેડી થઈ ગઈ છું. કેવી લાગીએ છે અમે સાસુઓ, જરાક કોમેન્ટ કરજો. તો ચાલો અમે જઈએ છીએ. રસ્તામાં એવું લાગશે ને તો હું શૂટ કરતી જઈશ થોડું થોડું. ચાલો તો હવે મળીએ આપણે થોડી વાર પાછા. રસ્તામાં બકરા મળ્યા છે, બકરાને લઈ લીધા. કોઈ દેખાય છે પાછળ? જાય છે અમે આલીને.
અમે આજ બેસવા ગયા હતા ને તો બહુ મજા આવી ત્યાં, અને એના માટે સોરી, કેમ કે ત્યાં છે ને મારે વિડીયો ઉતારવો હતો, બટ વોલેટમાં ફોન હોય ને એટલે ફોન કાઢતા ભૂલી જાઓ ને અહીંયા રસ્તામાં આવીને તો મને એમ થયું કે થોડુંક લઈ લીધું હોત તો તમને બધાને બતાવત, બટ ચાલો પછી ક્યારેક આપણે બતાવશું. તો એવું છે ને હવે આપણે તો અત્યારે વાગ્યા છે 7 અને અમે છે ને હાલીને જઈએ છીએ. આ ફિલિંગ તો કંઈક અલગ જ છે, બહુ મજા આવે. કેમ ફૂઈ, તમે શું કહેશો? કેવી મજા આવે છે? ફૂઈને તો એની ટેન્શન થાય કે મારે ભીં ધોવાની છે અહીંથી જઈને, તો ટાઈમસર હું પહોંચી જાઉં તો હું દઈ શકું, એવું છે. એન્ડ બીજું તો શું બોલું, હવે અહીંથી જઈને ને પછી આપણે કન્ટિન્યુ થશું. ગાઈઝ તો એમાં એવું થયું કે અમે હે ને આજે આવવામાં થોડુંક લેટ થઈ ગયું, 7 સાડા 7 જેવું થઈ ગયું હતું. પછી ફૂઈ આવીને ને ભીં ધોઈ અને પછી આજે શાકભાજીમાં કંઈ નહોતું એટલે પછી તુરિયાનું શાક નાખ્યું છે, તો હું શાક નાખીશ અને ફૂઈ રોટલા કરશે, તો ફટાફટ આપણે રસોઈ કરી લઈએ. એન્ડ ચાલો ફટાફટ રોટલા કરી અને જમી લઈએ, અને આ બ્લોગ છે ને હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે, ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં, અને ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી. એન્ડ ઉભા રહ્યો, એમાં એવું છે કે આ વિડીયો થોડોક શોર્ટ છે, કેમ કે અમે ત્યાં ગયા હતા ને તો મારે કે વિડીયો શૂટ કરવામાં થોડુંક શું કહેવાય કે મેળાવ એમ નહોતો, એટલે પછી કંઈ શૂટ નથી કર્યો, એટલે આ વિડીયો થોડોક નાનો હશે. સો આગળનો વિડીયો હું ટ્રાય કરીશ કે મસ્ત બને. એન્ડ તમે બધા કહેતા હતા ને કે તમારું હોમ ટૂર કરાવો, તો એ બી થઈ જશે. તો ચાલો હવે ફાઇનલ બાય બાય.